जय श्री कृष्ण वेलकम मारो ब्लॉग तो आज पूरो ब्लॉग बनाव्यो है અને એનો શોર્ટ પણ આપણા ચેનલમાં આવી ગયો છે। તો અહીં 2 કિલો મેં ગાજર લીધા है અને 2 કિલો ગાજરને આપણે આજે પ્લાન છે ગાજરનો હલવો બનાવવાનું છે। તો ફટાફટ ગાજરનું છાલ ઉતારી પરફેક્ટ રીતે અને પછી જો આને હજીને કટકા આપણે કરવાના છે। તો જા બધા ગાજર છે 2 કિલો તો એની વાર પણ એટલી જ લાગશે કટકા કરવામાં। તો ચાલો કટકા કરી લીધા છે ને હવે આપણે આને કુકરમાં મૂકી દેવાનું છે બાફવા માટે અને પછી આપણે માપ લેવાનું છે। 2 કિલો ગાજરમાં આપણે આમાં પૌનો કપ એટલું દૂધ આમાં નાખવાનું છે અને પછી જો આને તો 2 થી 3 સીટી થાય ત્યાં સુધી આપણે આને બાફવા માટે મૂકી દઈશું અને પછી ત્યાં સુધી આપણે પણ આપણું બીજું કામ ચાલુ કરી દઈએ। તો હાલ હું કામ કરતી હતી ત્યાં તો બારોબાર સીતરીને ઉપર જારીમાં મસ્ત 2 ચકલીઓ આવી હતી ચીચી કરતી મસ્ત એવું સરસ રમતી હતી ત્યાં અને એ જોઈને પછી મેં આ લોટ બાંધી લીધું તેલનું બકડીએ તો એમાં જ મેં લોટ બાંધી લીધું છે અને પછી આપણે ગાજર પણ સરખી રીતે બફાઈ ગયા છે તો એને પણ ઉતારી લીધા અને થોડીક વાર આપણે એને ઓરા બાદ થવા દઈશું અને પછી જો મસ્ત પૈકી એવા આપણા ગાજરનો હલવો રેડી થઈ જાહે। મજા આવે ગાજરનો હલવો ખાવાનું પણ અમુક તો કદુકસ કરીને પણ ગાજરનો હલવો કરે છે ખરેખર તો રીત આ જ છે પણ મેં કીધું કે ચાલો આજ આપણે આ રીતે ટ્રાય કરીએ કે કેવી રીતે આપણો આનું પણ હલવો તૈયાર થઈ જાહે। તો મસ્ત એવું આપણા ગાજર પણ અહીંયા બફાઈ ગયા છે જોઈ શકો છો મસ્ત ગાજર બફાઈ ગયા અને દૂધ આમાં આપણે નાખે તો કેવું મસ્ત એવું પણ ઉપરથી દેખાય છે અને પછી મેં એને દબાવી અને સરખી રીતે બારીક એવું માવો તૈયાર કરી લીધું છે અને પછી એને પાણીમાં દૂધનું ભાગ ને રહીએ છે ગાજરમાં પણ પાણી હોય છે એટલે આપણે દૂધ પણ માપ લઈને જ નાખવાનું છે એટલે કે પાણી વાળવામાં બહુ વાર ન લાગે ને ઓલા ગાજરનો હલવો કરે છે કે એમાં આપણે ઘણું બધું વાર લાગે આમાં વાર ન લાગે। અને આ ધ્રુવ આવી ગયો તો આંગણવાડી હતી ધ્રુવ માટે આજે હેલ્ધી ફૂડ લેવા આવ્યા હતા પપ્પા તો હેલ્ધી ફૂડ દોઈને ભાઈ એપલ ઉપાડીને લઈ ગયો। આ પછી જો આ હલવાનું પાણી ભરવામાં જો થોડુંક જ પાણી દેખાય છે ને તે થોડુંક પાણી ભરી જાય પછી આપણે એને થોડીક વાર ધીમા ગેસમાં જ હલાવવાનું છે ફૂલ ગેસમાં હલાવશો તો આમ મરી જાય। પછી જો અહીંયા કેવું મસ્ત કલર પણ આવી ગયો છે સરસ એવો મારે થોડીક વાર પાણી ભરી જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે અને મસ્ત એવું સ્વાદિષ્ટ આપણા હલવો અહીંયા બનીને તૈયાર થઈ જશે ને થોડીક જ વારમાં મેં હલાવતી ગઈ ને પછી એનું પાણી થોડુંક થઈ ગયું છે તો મેં એમાં ખાંડ એડ કરી છે ને ખાંડને પણ આપણે એમાં સરખી રીતે મિક્સ કરી લેવાની છે। તો આપણે જેટલું આપણે મીઠું ખાતા હોય એ પ્રમાણમાં આપણે મીઠાજની રાખવાની છે તો આપણે મીઠું થઈ ગયું છે આપણે પછી આમાં એલચી પાવડરનું સ્વાદ બહુ મસ્ત આવે છે હલવો મસ્ત પરફેક્ટ રીતે રેડી થઈ ગયો છે। તો ભોગ ધરાવી ભગવાનને બેસી ગયા ખાવા માટે અને પછી બપોર પછી ટાઈમ થઈ ગયો ધ્રુવનું લેસન કરવાનું તો ધ્રુવને પણ લેસન કરાવી દીધું। તો ભાઈ ફંડા કરતો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો અમારા ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ અને વિડીયોને પણ લાઈક કરી દેજો અને શેર કરજો। આના જો સ્પોર્ટ વિડીયો પણ અમારા ચેનલમાં આવી ગયા હોય છે તો તમે એમાં પણ જઈને વિડીયો જોઈ શકો છો ને વધારે તો વધારે શેર જરૂર કરજો આ વિડીયોને એટલે કે અમારા સબસ્ક્રાઈબર ફટાફટ વધી જાય અને જો 1000 સબસ્ક્રાઈબર થઈ જાય તો આપણે આમાં માઇક લેવાનું છે અને અમિતને મારા સાથે વાતચીત થઈ ગઈ છે તો તમે ફટાફટ અમને લાઈક કરો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો તો અમારે ફટાફટ માઇક લઈ લો સાંજનો તમે થઈ ગયો તો પાછા પણ બેસી ગયા જમવા માટે અને પછી જો આ ધ્રુવને દીધા છે એપલ સુધારી એપલ ખાધું તો સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં।